જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે sin x લખી શકાય તો આ પ્રમાણે sin વર્ગ છે sin વર્ગ x by 2 sin ને 4/4 plus c સ્વરૂપ લખી શકાય આ દાખલો ખૂબ જ સહેલો છે x ની 4 plus 1 બરાબર t આદેશ લઈએ તો સીધું 1/t ના સ્વરૂપમાં આવશે તમે x2 લેશો તો પણ કોઈ ફરક 1/t log જ સ્વરૂપ આવશે તો આનું થશે 4x3 dx બરાબર dt x3 લાવવા માટે 1/4 નીચે જશે તો 1/4 x3 dx જગ્યાએ 1/4 આની જગ્યાએ માત્ર dt થશે આ 4 છેદમાં લઈ જઈએ તો x3 dx ની જગ્યાએ 1/4 dt અને x ની 4 plus 1 તો અહીંયા આપણે 1/4 log mod of t અને plus c t ની જગ્યાએ ડાયરેક્ટ કિંમત પાછી મૂકી અને આપણે ગણી શકાય તો આ પ્રમાણે જ્યારે log આઉટ સિમ્બોલ દેખાય ત્યારે આપણે આ પ્રમાણે ગણીશું ગઈકાલે આપણે આવા એક સૂત્રો ભણી ગયા e⁻x fx plus d by dx f of x into dx e⁻x और અહીંયા જે વિધેય હોય અહીંયા વિકલન પણ એ જ વિધેય બનવું જોઈએ તો આપણે લખતા હતા e⁻x અને એક જ વાર fx હવે આવા આપણે બે દાખલા લઈશું બાકીના જે દાખલા છે જે ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરવાનો છે એ દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું તો પ્રથમ આપણે e⁻x વાળા દાખલા બંને સાથે લઈએ તો e⁻x વાળો દાખલો છે એ 25 π/2 થી π e⁻x વર્ગ માઇનસ sin x છેદમાં વર્ગ માઇનસ cos into dx અને બીજો દાખલો છે દાખલા નંબર 21 e⁻x 2 plus sin 2x છેદમાં 1 plus cos 2x into dx ચલો બંને દાખલા આપણે ગણીશું હવે આ દાખલો અગાઉ આપણે ગણી કાઢેલો છે પણ 1 પ્લસ સ્વરૂપમાં હતો હવે સાથે સાથે લિમિટ પણ છે π/2 થી π e⁻x ના n 1 minus cos theta तो 2 sin वर्ग थीटा by 2 1 plus cos theta होत तो 2 cos वर्ग थीटा by 2 परंतु 1 minus sin x आवे तो sin 2 थीटा 2 sin थीटा into cos थीटा परंतु sin थीटा हो तो 2 sin वर्ग 2 sin x by 2 into cos x by 2 1 minus cos x 2 sin वर्ग x by 2 into dx આ લખ્યા પછી બંનેના છેદમાં ડિવાઇડ કરી દઈએ તો π/2 થી π e⁻x બંનેના છેદમાં આવે તો 1 cosec वर्ग x by 2 1 upon sin वर्ग x by 2 નું cosec वर्ग minus 2
गया 2 गया sin गया तो cos x by 2 भाग्य sin x by 2 तो cot x by 2 into dx જ્યારે આવું બંધાવ વાળો હોય એક દ્વિતીયાંશ વાળો હોય હંમેશા એને પાછળ લખો આ વિધિની આગળ લખીએ તો નિશાની ચેન્જ થઈ જશે તો pi by 2 થી pi e raised to x cot x by 2 minus 1/2 cosec वर्ग into dx तो e raised to x कौंस में fx plus d by dx fx into dx सूत्रનો ઉપયોગ કરીશું અહીંયા નિશાની હંમેશા પ્લસ જોઈએ તો માઈનસ pi by 2 થી pi e raised to x cot x by 2 plus d by dx cot x by 2 into dx અહીંયા જે વિધેય હોય તે જ વિધેય અહીંયા આવે ચેક કરી લો cot x by 2 નું વિકલન માઈનસ cosec વર્ગ x by 2 પણ x by 2 નું બાકી રહી ગયું x by 2 નું બધા તો આને આપણે લખીશું માઈનસ e raised to x into सूत्र प्रमाणे cot x by 2 pi by 2 થી pi જ્યારે નિયત સંકલન હોય ત્યારે પ્લસ c લખીશું નહીં હવે આપણે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરી e raised to pi into cot x ના જગ્યાએ pi by 2 minus e raised to pi by 2 into cot x ના જગ્યાએ pi by 2 મૂકીએ તો છેદનો છેદ છેદમાં 4 તો pi by 4 થાય તો આ minus e raised to pi by 2 નું સ્ટેન્ડ છે તો pi by 2 ના સ્ટેન્ડે પહોંચી જઈએ તો આની કિંમત 0 અને 1 થશે पहली कीमत cos ने बीजी कीमत sin ने तो cot નું सूत्र cos भाग्या sin मतलब 0 भाग्या 1 यानी कि 0 तो અહીંયા થઈ જશે 0 minus e raised to pi by 2 cot pi by 4 ની વેલ્યુ 1 એટલે અહીંયા લખી દઈશું 1 તો ફાઇનલ આન્સર minus e raised to pi minus e raised to pi by 2 કોઈ વિદ્યાર્થી માઈનસ ઉલટ સૂત્ર લખી અને ચેન્જ કરી શકે આની વેલ્યુ થઈ જશે 1 અહીંયા એ જ પ્રમાણે બિલકુલ છે પણ 2 થીટાના cot pi by 4 ની વેલ્યુ 1 e raised to x ના જગ્યાએ pi by 2 એટલે pi by 4 થશે हाँ 0 गुण્યા કોઈ પણ સંખ્યા શૂન્ય થાય એટલે જવાબ લખીશું e raised to pi by 2 ચલો એ પ્રમાણે e raised to x 2 ના 2 sin 2 theta 2 sin theta into cos theta છેદમાં 1 plus cos theta 2 1 minus cos theta 2 sin वर्ग थीटा by 2 1 plus cos theta 2 cos वर्ग थीटा into dx एक प्रमाणे બંનેના છેદમાં વહેંચી દઈએ 2 2 ગયા 1 upon cos वर्ग यानी कि sec वर्ग x plus આના છેદમાં આ લખીશું 2 ગયા cos ગયા તો tan x into dx હમણાં કહ્યું એ પ્રમાણે 1/2 ઘાત વાળો હોય વર્ગ વાળો હોય એને પાછળ લખીએ તો આ પ્રમાણે થાય tan x plus sec वर्ग x into dx તો e raised to x tan x આ સૂત્રનો ઉપયોગ કરતા d by dx tan x નું વિકલન sec वर्ग x तो e raised to x tan x plus c આ પ્રમાણે
અહીંયા હવે આપણે દાખલા નંબર 35, 36, 37, 38 સાથે ગણીશું આ પ્રકારના. તો દાખલા નંબર 38. દાખલા નંબર 35 0 થી 1 x into e raised to dx बराबर 1 साबित करो. नंबर 36 -1 થી 1 x raised to 17 cos x થી 4 into dx बराबर 0 અને નંબર 37 0 થી π/2 sin cube x into dx बराबर 2/3. तो સૌ પ્રથમ लिमिटनी આપણે થોડીક વાર માટે ભૂલી જઈએ તો x into dx અને તમે ખંડસર સંકલનની મદદથી u અને p ગણી પછી લિમિટ મૂકવી તો આને આપણે આમ ગણાય એક સંકલનમાં e(x) into dx માઈનસ સંકલનમાં d/dx પ્રથમ વિધેયનું વિકલન અને બીજા વિધેયનું સંકલન ઇન્ટુ e(x) dx અને કૌંસ બહાર dx બરાબર x into e(x) સંકલન એમના એમ x થી સફિક્સમાં x નું વિકલન પણ e(x) નું સંકલન e(x) તો e(x) into dx પરિવાર e(x) નું સંકલન હવે 0 થી 1 તમે મૂકી અને ગણી શકાય. एक बार x से जगह 1 મૂકીશું માઈનસ x से जगह 0 મૂકીશું તો આપણે 1 વેલ્યુ થઈ જશે. જ્યારે આવી સમાન લિમિટ આપેલી હોય -1 અને 1 હોય તો યુગ્મ અથવા અયુગ્મ વિધેય વિશે વિચારવું. પણ x ઉપર 17 ઘાત છે મતલબ અયુગ્મ વિધેય છે. fx બરાબર x⁻17 cos 4 હવે x ની જગ્યાએ જો તમે -x લખો x ની જગ્યાએ -x મૂકો cos 4 એ તો ધન થઈ જશે પરંતુ 17 એ માઈનસ થશે મતલબ આને -fx કહેવાય. અને જો અયુગ્મ વિધેય હોય તો એનું સંકલન શૂન્ય થાય એવું આપણે ગઈકાલે ભણી ગયા. સ્વાધ્યાય 7.2 sin cube x આવે તો એની ફરજિયાત sin cube x આવે તો એની ફરજિયાત આ સ્વરૂપમાં લાવવા માટે sin 3 theta બરાબર 3 sin x minus 4 sin cube x into dx. કારણ કે સંકલન કરવું હોય તો એના ઉપર ઘાત ન હોય તો આને આપણે કરતા બનાવી દઈએ 4 sin cube x बराबर 3 sin x minus sin 3x sin cube x से હું કરતા બનાવી દઉં તો sin cube x बराबर 1/4 3 sin x minus sin 3x થશે. તો હવે 0 થી π/2 sin cube x dx sin cube x dx ની જગ્યાએ 1/4 મેં આદેશ લીધો નથી માટે લિમિટ ચેન્જ નહીં થાય માત્ર સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો 1/4 3 sin x minus sin 3x. હવે વિદ્યાર્થી મિત્રો તમે સહેલાઈથી ગણી શકો sin x નો minus cos x minus minus plus થશે sin 3x minus cos 3x by 3 0 થી π/2. હવે તમે
x ની જગ્યાએ π/2 મૂકી સહેલાઈથી ગણી શકો અને 0 મૂકવાથી આપણે સીધું લખી દઈશું cos x ની જગ્યાએ π/2 પ્લસ આ 1/3 cos x ના જગ્યાએ π/2 यानी कि 3π/2 माइनस x ની જગ્યાએ હું 0 મૂકું તો cos 0 ની વેલ્યુ 1 થાય તો -3 રહેશે પ્લસ x ની જગ્યાએ હું 0 મૂકું તો 3 * 0 यानी कि 0 cos 0 ની વેલ્યુ 1 એટલે +1/3 થશે હવે 1/4 -3 cos π/2 π/2 નું સ્ટેન્ડ અહીંયા છે 3π/2 નું સ્ટેન્ડ અહીંયા છે તો આની કિંમત 0 અને 1 છે આની કિંમત 0 અને -1 છે પહેલી કિંમત cos ની છે એ બંનેમાં શૂન્ય મૂલ્ય થશે તો -3 અહીંયા પણ શૂન્ય 1/3 પણ શૂન્ય પાછળ -3 * 9 -9 માંથી +1 જાય તો -8 થશે -8/3 यानी कि +8/3 तो जवाब લખીશું 8 4 * 3 તો આન્સર આપણે લખીશું જે સાબિત કરવાનું છે 2/3